નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો ફાઇનલી જુનિયર ક્લર્ક છે, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક છે, એકાઉન્ટન્ટ, આના સિવાય પણ ઘણી બધી વિવિધ પોસ્ટ ઉપર ભરતીની જાહેરાત થઈ છે. અને આ જે પોસ્ટ છે જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, આમાં મિનિમમ ક્વોલિફિકેશન છે અને એના વિશે આપણે ડિટેલમાં આજના વિડીયોમાં વાત કરવાની છે કે શું પરીક્ષા પદ્ધતિ રહેવાની છે, પરીક્ષાનો સિલેબસ શું રહેશે, ફોર્મ ભરવાનું ક્યારથી સ્ટાર્ટ થશે, ફોર્મ ભરવાનું ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે, ફોર્મ કેવી રીતે ભરવાનું છે, એ આગળ ડિટેલમાં આપણે ભરતી વિશેની બધી A to Z માહિતી મેળવવાના છીએ. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કર્યા કરજો. એન્ડ બીજો મિત્રો તમને જણાવી દઉં કે આપણી ચેનલ પર આવા પ્રકારના સરકારી જેન્યુઅન ભરતીના અપડેટ તમને જોવા મળતા રહેશે. ઓકે, ઘણી બધી ચેનલો અત્યારે એવી બની ગઈ છે કે ફેક ભરતીની અપડેટ આપતી હોય છે. જો એ ભરતી ઓફિશિયલ ભરતી કોઈ જાહેરાત હોતી નથી, છતાં પણ કેન્ડિડેટને એવું બતાવે છે કે આ ભરતી આવી છે, આ ભરતી આવી છે વ્યૂઝના નામ પર. ઓકે, તો એવી ફેક ચેનલોથી દૂર રહેજો. આપણી ચેનલ ઉપર જેન્યુઅન ભરતીની જાહેરાત જે નોટિફિકેશન હોય એના આધારે જ માહિતી આપવામાં આવતી હોય છે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો વધુ ડાયસ કરે વિડીયોને આગળ સ્ટાર્ટ કરીએ. જો મિત્રો તમે આપણી ગુજરાત સ્ટડીઝ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરી લેજો મિત્રો, કેમ કે આપણી એપ્લિકેશન પર બધું જ અહીંયા તમે જોઈ શકો. ડેલી રોજગાર અપડેટ સેક્શનમાં તમને રેગ્યુલર ભરતીની અપડેટ આપે છે. પ્રાઇવેટ સેક્ટરમાં જે પણ ભરતીઓ આવતી હોય છે છાપામાં બધી જ અપડેટ, અને આજની જે ભરતીની નોટિફિકેશન છે તમે જોઈ શકો કે જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, એ બધી જ નોટિફિકેશનની PDF અહીંયા આપણી એપ્લિકેશન પર મુકાઈ ગઈ છે. ચેક કરી લેજો. સિલેબસના સેક્શનમાં જઈને તમે સિલેબસ, બધી જ એક્ઝામનો લેટેસ્ટ સિલેબસ ડાઉનલોડ કરી શકશો. અત્યારે હાલમાં GPSCનો નવો સિલેબસ આવે છે, એ પણ સિલેબસની PDF તમને મળી રહેશે. તો એનાથી વિશેષ ફ્રી કન્ટેન્ટમાં જશો એટલે તમને બધું જ ફ્રી PDF મટીરિયલ અહીંયા તમને જોવા મળશે. અત્યારે ઘણું બધું અપડેટ થવાનું છે મટીરિયલ, અને જો એપ્લિકેશન ડાઉનલોડ ના કરે તો કોમેન્ટ સેક્શનમાં લિંક આપેલી છે, ડાઉનલોડ કરી લેજો. મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો કે આ જે ભરતી આવેલી છે જુનિયર ક્લર્ક, સિનિયર ક્લર્ક, હેડ ક્લર્ક, વિવિધ પોસ્ટ ઉપર, તો એ ભરતી કયા ડિપાર્ટમેન્ટમાં અને ક્યાં આવેલી છે? તો મિત્રો તમે જોઈ શકો કે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી રાજપીપળા ખાતે આ ભરતી આવેલી છે. તમારું પોસ્ટિંગ પણ, જોબ લોકેશન પણ રાજપીપળા રહેવાનું છે. ઓકે, નર્મદા ડિસ્ટ્રિક્ટ. ઓકે, જિલ્લો કયો લાગે? નર્મદા, રાઈટ. તો એમાં આપણે વાત કરીએ કે જુનિયર ક્લર્કની જે ભરતી આવેલી છે એની આપણે ડિટેલમાં વાત કરવાની છે કે આમાં શું ભરતીની પ્રક્રિયા રહેવાની છે, આખી શું લાયકાત માગેલી છે. તો આ બધું તમે જે જનરલ ઇન્સ્ટ્રક્શન છે એ તમે વાંચી શકો છો. બાકી જે આપણે કામને લગતું છે એની વાત કરીએ કે શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે ફોર્મ ભરવા માટે, એની વાત કરીએ કેટલી વેકેન્સી છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે મિત્રો કે આમાં જે જુનિયર ક્લર્ક છે ગ્રેડ પે કેટલો છે, તો તમે જોઈ શકો છો કે 1900નો ગ્રેડ પે છે. ફિક્સ 5 વર્ષ માટે તમને 26,000 રૂપિયા સેલેરી મળશે. 5 વર્ષ પછી તમારી સેલેરી વધી જતી હોય છે. ઓકે, ત્યાર પછી વાત કરીએ કે કઈ કહેવાય કે પોસ્ટ કેટલી છે કઈ કેટેગરીમાં. તો જનરલમાં 1 વેકેન્સી છે, SC/BC એટલે કે OBCમાં 1 વેકેન્સી છે, જનરલ ફિમેલ માટે 1 વેકેન્સી છે, રાઈટ. તો ક્વોલિફિકેશન શું રહેશે મિત્રો? તો આમાં ક્વોલિફિકેશન તમે જોઈ શકો છો કે કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ આનું ફોર્મ ભરી શકશે. બીજું કે અહીંયા તમે વાંચી શકો કે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. ઓકે, એટલે કે બેઝિક તમને કોમ્પ્યુટર એપ્લિકેશનનું તમને બેઝિક નોલેજ હોવું જોઈએ. આનું કોઈ સર્ટિફિકેટ નથી માગેલું કે એવી કોઈ સ્પેસિફિક લાયકાત નથી માગેલી. અહીંયા કોઈ પણ ગ્રેજ્યુએટ એલિજિબલ રહેશે ફોર્મ ભરવા માટે. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે આમાં એજ કેટલી છે, તો 35 વર્ષથી વધારે ઉંમર ના હોવી જોઈએ, પરંતુ તમને જે SC, ST, OBCનો જે લાભ મળે છે એના આધારે તમને ઉંમરમાં છૂટછાટ મળી રહેશે. પરંતુ અહીંયા SC, ST માટે એક પણ વેકેન્સી નથી, તો એનો લાભ તમે નહીં લઈ શકો. હા, જનરલ OBC કેન્ડિડેટ છે એ 3 વર્ષનો અહીંયા લાભ મેળવી શકશે જો એમની પાસે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ હશે તો. ઓકે, તો બાકી અહીંયા જનરલ માટે 35 વર્ષથી વધારે ઉંમર હોવી ના જોઈએ. ત્યાર પછી આગળ વાત કરીએ કે આમાં પરીક્ષાની પદ્ધતિ શું રહેશે. તો આમાં પરીક્ષાની પદ્ધતિ અહીંયા તમે જોઈ શકો કે સૌથી પહેલાં પાર્ટ 1માં તમારી રિટન એક્ઝામ રહેશે. રિટન એક્ઝામ એટલે MCQ ટાઈપની એક્ઝામ રહેશે. MCQ ટાઈપની એક્ઝામ માટે 200 ક્વેશ્ચન હશે 200 માર્ક્સમાં. ઓકે, અને 2 કલાક તમે સમય આપવામાં આવશે. અને એનો સિલેબસ શું રહેશે મિત્રો? તો હિસ્ટ્રી એન્ડ કલ્ચર ઓફ ગુજરાત છે, પછી ગુજરાતી ગ્રામર છે, ઇંગ્લિશ ગ્રામર, કરંટ અફેર છે. બાકી અહીંયા તમે વિડીયોને પોઝ કરી વાંચી શકો. આ બધો સબ્જેક્ટ્સમાંથી તમારા 200 ક્વેશ્ચન બનાવવામાં આવશે. ઓકે, ત્યાર પછી આગળ વાત કરીએ આ એક્ઝામ ક્લિયર કર્યા પછી અહીંયા તમે વાંચી શકો કે OMR બેઝ સિસ્ટમ રહેશે, એક્ઝામ ઓફલાઈન એક્ઝામ રહેશે. ઓકે, પછી આમાં તમને 0.25 નેગેટિવ માર્ક સિસ્ટમ, એટલે કે 4 ખોટા પડે છે તો તમારો એની સામે 1 પણ ખોટો ગણાશે. ઓકે, તો આ નેગેટિવ માર્ક સિસ્ટમ રહેશે આ એક્ઝામમાં. ઓકે, ત્યાર પછી તમારું પાર્ટ 2 રહેશે. ઓકે, જે લોકો પાર્ટ 1 મેરિટ ક્વોલિફાય કરે છે એ લોકોને સ્ટેજ 2 કહી શકે, એના માટે બોલાવવામાં આવશે. અને સ્ટેજ 2 શું છે મિત્રો? તો કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ રહેશે. 1 કલાક 30 મિનિટનો આ ટાઈમિંગ રહેશે. 100 માર્ક્સની આ એક્ઝામ રહેશે. અને એમાં તમે જોઈ શકો કે ગુજરાતી ટાઈપિંગ રહેશે 20 માર્ક્સનું, ઇંગ્લિશ ટાઈપિંગ રહેશે 20 માર્ક્સનું, પછી કોમ્પ્યુટર પ્રેક્ટિકલ ટેસ્ટ વિથ રેફરન્સ ટુ ધ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. ઓકે, એપેન્ડિક્સ H મુજબ તમારા 60 ગુણની આ ટેસ્ટ લેવામાં આવશે. હવે આપણે એ પણ જોઈશું કે એપેન્ડિક્સ જે H છે એ મુજબ કઈ રીતની 60 માર્ક્સમાં એક્ઝામ લેવામાં આવશે એની વાત કરીએ. તો એ તમે જોઈ શકો છો.
કે જે 60 માર્ક્સની એક્ઝામ હતી ને કંઈક આ પ્રકારની હતી કે તમારે ટેન્ડર નોટિસ બનાવવાનું રહેશે વર્ડ ફાઇલમાં, એના 30 ગુણ રહેશે. પછી પ્રિપેરિંગ અ સ્લાઇડ ફોર પ્રેઝન્ટેશન એટલે કે પીપીટી બનાવવાની રહેશે, એના 10 માર્ક્સ રહેશે. પછી પ્રિપેરિંગ ફોર એક્સેલ સ્પ્રેડશીટ એટલે કે એક્સેલમાં તમારે સીટ બનાવવાની રહેશે, એના 10 માર્ક્સ છે. પછી એરર ચેકિંગ છે, સ્પેલિંગ કરેક્શન છે ઇન ગિવન વર્ડ ડોક્યુમેન્ટ એટલે કે એક ડોક્યુમેન્ટ આપશે વર્ડ ફાઇલમાં અને એમાં તમારે સ્પેલિંગ મિસ્ટેક છે, પછી જે કોમેન્ટ રિમૂવ છે, સ્પેલિંગ ચેક કરવાના રહેશે, બોલ્ડ અથવા રિમૂવ, આ બધું તમને કામ આપશે. એ 10 માર્ક્સમાં રહેશે. ઓકે, તો આ મુજબનું રહેશે એપેન્ડિક્સ એચ. ઓકે મિત્રો, તો આ ટોટલ 60 માર્ક્સની છે. એમ કરીને તમારું જોઈએ છે તો પ્રેક્ટિકલ ટેસ્ટ જે છે એ 100 માર્ક્સનું તમારું પ્રેક્ટિકલ ટેસ્ટ પણ રહેશે મિત્રો. ઓકે, બેઝિકલી ક્લર્કનું કામ છે, તમારું કામ પણ કોમ્પ્યુટર ઉપર રહેશે યુનિવર્સિટીમાં. ઓકે, તો તમને આ પ્રકારનું કોમ્પ્યુટરનું નોલેજ પૂરું હોવું જોઈએ એટલા માટે આ ટેસ્ટ રાખવામાં આવી રહ્યો છે. હવે આ તો આપણે વાત કરી જુનિયર ક્લર્કની. હવે આપણે વાત કરીએ એકાઉન્ટન્ટ અને સિનિયર ક્લર્ક માટે શું લાયકાત માંગેલી છે. બાકી આ જનરલ ઇન્સ્ટ્રક્શન છે એ તમારે વાંચવા હોય તો વાંચી શકો. આ જે નોટિફિકેશનની પીડીએફ છે એ આપણી ગુજરાત સ્ટડીઝ ઓફિશિયલ એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરી શકશો. એની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકશો. ઓકે મિત્રો, હવે આપણે વાત કરીએ એકાઉન્ટન્ટ અને સિનિયર ક્લર્ક, એના માટે શું રહેશે. તો એના માટે પણ તમે જોઈ શકો કે 26,000 રૂપિયા આમાં પણ તમારો ફિક્સ પે 5 વર્ષ માટે સેલેરી રહેશે. એમાં તમે વેકેન્સી માત્ર 2 વેકેન્સી છે, એ પણ બંને વેકેન્સી જનરલ કેટેગરીમાં છે. રાઈટ, હવે અહીંયા તમે જોઈ શકો મિત્રો કે ડિગ્રી ઇન બીબીએ. ઓકે, બીબીએમાં તમારું ફાઇનાન્સ સબ્જેક્ટ સાથે કરેલું હોય અથવા તો બીકોમ કરેલું હોય એકાઉન્ટન્સી અથવા સ્ટેટિસ્ટિક્સ સાથે તો એલિજિબલ છો, અથવા એ પણ નથી તો બીએ મેથેમેટિક્સ અથવા તો સ્ટેટિસ્ટિક્સ સાથે કરેલું હોય તો તમે આ પોસ્ટ માટે એલિજિબલ છો ફોર્મ ભરવા માટે. બધા જ ગ્રેજ્યુએટ કેન્ડિડેટ ફોર્મ નહીં ભરી શકે. સ્પેસિફિક જે લાયકાત આપેલી છે એ કેન્ડિડેટ એલિજિબલ રહેશે. ઓકે, હવે બાકી આ પણ ક્રાઇટેરિયા નથી ધરાવતો તો બેચલર ડિગ્રી વિથ અન એકાઉન્ટ. ઓકે, તો સ્પેસિફિક અહીંયા તમને એકાઉન્ટન્ટ અને સ્ટેટિસ્ટિક ઓકે આ સબ્જેક્ટ સાથે તમે કમ્પ્લીટ કરેલું હોય ગ્રેજ્યુએશન તો તમે એલિજિબલ છો ફોર્મ ભરવા માટે. અને આમાં ગુજરાતી હિન્દી આમાં કોઈ સર્ટિફિકેટની નથી માંગેલું કોમ્પ્યુટરનું કે પછી લેંગ્વેજનું. ઓકે, ખાલી તમારે આ પ્રકારની લાયકાત ફૂલફિલ કરતા હોય તો એલિજિબલ રહેશો. ઓકે, આમાં પણ 35 વર્ષ છે કેન્ડિડેટની મેક્સિમમ એજ લિમિટ. ઓકે, ત્યાર પછી આમાં પણ સિલેબસ સેમ ટુ સેમ સિલેબસ જે હતું એ જ સિલેબસ અહીંયા પણ તમને જોવા મળશે. 2 કલાક 200 માર્ક્સમાં અને 200 ક્વેશ્ચન રહેશે. અને આમાં તમને એપેન્ડિક્સ એચ મુજબ તમે જોઈ શકશો કે આમાં જે તમારું કહેવાય ને કે બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર એપેન્ડિક્સ એચ મુજબ રહેશે. ઓકે, એ પણ આગળ બતાવીશ. અને બીજું અહીંયા એડ થયું છે બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી એક્ટ પણ તમારે અહીંયા ભણવાનો રહેશે અલગથી. ઓકે, તો મેક્સિમમ ક્વેશ્ચન તો આમાંથી જ પૂછાશે એવું લાગી રહ્યું છે. ઓકે, બાકી કોન્સ્ટિટ્યુશન છે, બંધારણ છે, એ બધા પણ પ્રશ્નો પૂછાશે. હવે આમાં પણ તમે જોઈ શકો સ્ટેજ 2 પાર્ટ 2માં આમાં પણ ટાઈપિંગ ટેસ્ટ રહેશે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. અને બીજું અહીંયા તમને જોવા મળશે એપેન્ડિક્સ જી મુજબનું. તમને અહીંયા જોઈ શકો કે જે તમારી જે પાર્ટ 1 હતો તમારો જે પાર્ટ 1 એમાં જે એપેન્ડિક્સ એચ જી મુજબનું મેન્શન કર્યું છે અહીંયા તમે જોઈ શકો. તો જે ક્વેશ્ચન અહીંયા પૂછાશે પ્રેક્ટિકલ નહીં હોય, એમસીક્યુ ટાઈપના જે ક્વેશ્ચન હશે એ આમાંથી પૂછાશે. જેમ કે તમારે આ બધું ઓપરેટિંગ સિસ્ટમમાંથી તમારા પ્રશ્નો કરવાના છે, માઇક્રોસોફ્ટ ઓફિસ છે એમાંથી પ્રશ્નો તમારે રેડી કરવાના છે. એમસીક્યુ ટાઈપના જ ક્વેશ્ચન તમને જોવા મળશે. પ્રેક્ટિકલ ટેસ્ટમાં શું રહેશે તો પ્રેક્ટિકલ ટેસ્ટમાં મેં તમને આગળ કીધું ને એ પ્રમાણે જ અહીંયા પ્રેક્ટિકલ ટેસ્ટ રહેશે એપેન્ડિક્સ એચ મુજબ 60 માર્ક્સનું 100 માર્ક્સનું અને એચ છે એ 60 માર્ક્સનું. બાકી પ્રેક્ટિકલ તમારું ટોટલ 100 માર્ક્સનું છે. ઓકે, તો આપણે વાત કરી સિનિયર ક્લર્કની પોસ્ટ અને એકાઉન્ટન્ટ માટેનું. બંને પોસ્ટ સેમ જ છે, કોઈ અલગ અલગ સિનિયર ક્લર્ક અને એકાઉન્ટન્ટ અલગ પોસ્ટ નથી મિત્રો. બંને પોસ્ટ સેમ જ છે, બંનેની લાયકાત સરખી છે અને માત્ર 2 વેકેન્સી છે ટોટલ નંબર ઓફ પોસ્ટ. ઓકે, હા મિત્રો, જો તમારે આ ભરતી માટે ફોર્મ ભરવું હોય તો નીચે નંબર તમને જોવા મળતો હશે સ્ક્રીન ઉપર. એ નંબર ઉપર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનું છે, તમને ઘરે બેઠા આ ભરતી માટે ફોર્મ ભરી આપવામાં આવશે. ઓકે, હવે આપણે વાત કરીએ મિત્રો જે ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ છે, હેડ ક્લર્ક જે પોસ્ટ કહે છે એની વાત કરીએ. સૌથી હાઈએસ્ટ લેવલની સેલેરી કહીએ તો આની સેલેરી તમને જોવા મળશે. તો અહીંયા તમે જોઈ શકો જનરલ ઇન્સ્ટ્રક્શન વાંચી દેજો. બાકી તમને બતાવી દો કે આમાં શું લાયકાત રહેશે. તો અહીંયા તમે જોઈ શકો સુપરિન્ટેન્ડન્ટ અથવા તો હેડ ક્લર્ક બંને એક જ છે. અને આમાં તમે જોઈ શકો ગ્રેડ પે કેટલો 4200નો ગ્રેડ પે છે, 40,800 રૂપિયા તમારી સ્ટાર્ટિંગ સેલેરી છે. ઓકે, તો ઇન હેન્ડ તમારી 50,000 આજુબાજુ તમારી આમાં સેલેરી બની જતી હોય છે મિત્રો. તો બહુ સારી એવી સેલેરીવાળી પોસ્ટ છે. વેકેન્સી તમે 3 વેકેન્સી છે અને 3 પોસ્ટ એ જનરલમાં છે. આમાં પણ તમે જોઈ શકો કોઈ પણ ગ્રેજ્યુએટ હોય, કોઈ પણ ગ્રેજ્યુએટ ફોર્મ ભરી શકશે મિત્રો. ઓકે, અને અહીંયા પણ તમને જોઈ શકો લેંગ્વેજનું તમને જ્ઞાન હોવું જોઈએ. બાકી કોઈ સર્ટિફિકેટ મેન્શન નથી કરેલું. આમાં પણ મેક્સિમમ 35 વર્ષની ઉંમર માંગેલી છે. હવે આમાં પણ રિટન એક્ઝામનો સિલેબસ જોઈ લઈએ કે શું હોય છે. તો આમાં પણ સિલેબસ તમે જોઈ શકો કે 2 કલાક 200 ક્વેશ્ચન રહેશે. અને આમાં પણ જે સેમ હતું એ જ પ્રકારનું ત્રણ એક્ઝામમાં સેમ છે. પરંતુ અહીંયા તમે વાંચજો કે જનરલ સાયન્સ છે, એકાઉન્ટન્ટ એન્ડ ફાઇનાન્શિયલ રૂલ છે, રૂલ્સ ઓફ ધ સ્ટેટ ગવર્મેન્ટ. ઓકે, એટલે કે એકાઉન્ટ અને ફાઇનાન્શિયલ રૂલ્સ પણ તમારે અહીંયા તૈયાર કરવા પડશે. એપ્ટિટ્યૂડ ક્વોન્ટિટ્યૂડ છે, મેથેમેટિક્સ છે, પછી કોમ્પ્યુટર થિયરી વિથ ઓકે એટલે કોમ્પ્યુટરના પણ પ્રશ્નો તમને જોવા મળશે. બાકી વિડીયો પોઝ કરીને તમે ચેક કરી લેજો. આમાં પણ સેમ એમસીક્યુ ટાઈપની એક્ઝામ રહેશે. દરેક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે. 0.25 નેગેટિવ માર્ક સિસ્ટમ છે. અને આમાં પણ તમારે પાર્ટ 2માં તમારે ટાઈપિંગ ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ આપવાની રહેશે મિત્રો. ઓકે, અને આમાં તમે આ પણ તમારી એપેન્ડિક્સ એક્સ મુજબ 60 માર્ક્સનું છે. જે સેમ છે બધી જ એક્ઝામમાં સેમ પેટર્ન છે, સેમ સિલેબસ
અવેલેબલ છે અને સેમ તૈયારી કરી શકાય. ઓકે, તો 3 પોસ્ટ માટે એલિજિબલ હોય તો 3 પોસ્ટ માટે તમારે ફોર્મ ભરી દેવું જોઈએ. ઓકે, અને ફોર્મ ભરવા માટે નીચે નંબર આપેલો છે, એ નંબર પર તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે, તમને ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરી આપશે. હવે આ જે દરેક ભરતી હતી એની તમારે નોટિફિકેશન જોઈતું હોય તો આપણી ગુજરાત સ્ટડીઝ એપ્લિકેશન છે, લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપેલી છે, ફરી વાર કહું છું, ડાઉનલોડ કરીને તમે મેળવી શકો. બાકીની પોસ્ટની વાત કરીએ તો આના સિવાય કઈ પોસ્ટ આવેલી છે તો એ પણ તમે જોઈ શકો કે અહીંયા તમે વાંચી શકો કે જે બાકીની પોસ્ટ છે, અહીંયા તમે વાંચી શકો પોસ્ટ ઓફ પ્રોફેસરની પોસ્ટ છે. પછી એના સિવાય તમે જોઈ શકો એસોસિએટ પ્રોફેસર છે. એના સિવાય આપણે આગળ વાત કરીએ તો પછી અહીંયા તમે જોઈ શકો આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ છે. પછી આગળ જોઈએ તો ડેપ્યુટી રજિસ્ટ્રારની પણ પોસ્ટ છે. હેવી પોસ્ટ, હાયર લેવલની, હાયર રેન્કની પોસ્ટ પર તમને જોવા મળશે, ડેપ્યુટી રજિસ્ટ્રાર. ઓકે, પછી તમે જોઈ શકો કે કેમ્પસ ડાયરેક્ટરની પોસ્ટ છે. આ બધા પોસ્ટ માટે અલગ અને હાયર ક્વોલિફિકેશન માગેલું છે. અહીંયા સિવિલ એન્જિનિયરની પણ તમને પોસ્ટ તમને જોવા મળી રહેશે. ઓકે, તો જે લોકોએ સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય, પછી આસિસ્ટન્ટ ડાયરેક્ટર છે, ઓકે, ફિઝિકલ એજ્યુકેશન પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં, તો એની પણ પોસ્ટ તમને જોવા મળશે. પછી અહીંયા તમે વાંચી શકો પોસ્ટ ઓફ આસિસ્ટન્ટ રજિસ્ટરની પણ પોસ્ટ છે. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો કે વોર્ડનની પોસ્ટ છે ગર્લ્સ બોયઝ માટે. ઓકે, તો આના વિશે પણ આગળ આપણે જોવાનું છે કે આમાં શું લાયકાત છે. પછી અહીંયા તમે જોઈ શકો સુપ્રિન્ટેન્ડન્ટની પોસ્ટ જે કહેવાય આસિસ્ટન્ટ વાઇસ ચાન્સેલર છે. ઓકે, પછી પર્સનલ આસિસ્ટન્ટ રજિસ્ટર કમ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ, એની પણ વેકેન્સી તમને જોવા મળશે. પછી આગળ જોઈએ તો ઘણી બધી પોસ્ટ છે મિત્રો. ટેકનિકલ આસિસ્ટન્ટની લાઇબ્રેરી આસિસ્ટન્ટ કહેવામાં આવે છે, તો એની પણ વેકેન્સી તમને જોવા મળશે. પછી પોસ્ટ ઓફ સિસ્ટમ મેનેજર છે, ઓકે, એની વેકેન્સી છે. પછી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ માટે એની પણ વેકેન્સી તમને જોવા મળશે. પછી પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ હેડ ક્લર્ક, આની આપણે ડિટેલમાં વાત કરી દીધી. પછી ઇન્સ્ટ્રક્ટરની પોસ્ટ છે, રાઈટ. એના સિવાય તમને જોવા જઈએ તો એકાઉન્ટ અને સિનિયર ક્લર્કની વેકેન્સીની આપણે વાત કરી લીધી. વર્કશોપ આસિસ્ટન્ટની વાત બાકી છે, એનું પણ આપણે જોઈ લઈશું. પછી જુનિયર ક્લર્ક છે. ઓકે, તો જુનિયર ક્લર્કની લો લેવલની પોસ્ટ કહેવાય કે નીચલા લેવલની, તો આ જુનિયર ક્લર્કની પોસ્ટ છે. અને બધી જ પોસ્ટ માટે ફોર્મ ભરવાનું 17 જાન્યુઆરીથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે અને 7 ફેબ્રુઆરી 2025 લાસ્ટ ડેટ છે મિત્રો ફોર્મ ભરવા માટેની. હવે મિત્રો આ બધી પોસ્ટ વિશે તો ડિટેલમાં આપણે એક જ વિડીયોમાં વાત કરીએ એ ઇમ્પોસિબલ છે. ઓકે, ઘણી બધી તમે જોયું કે લગભગ આપણે 21 જેટલી પોસ્ટ પર ભરતી આવેલી છે. બધી પોસ્ટ વિશે ડિટેલમાં આ એક વિડીયોમાં વાત ના કરી શકાય. તમારે આનું નોટિફિકેશન PDF જોઈતું હોય તો તમને ટેલિગ્રામ અથવા તો આપણી ગુજરાત સ્ટડીઝ એપ્લિકેશન છે ત્યાં મુકાઈ દઈશ, ત્યાંથી તમે જોઈન કરીને આ તમે PDF ડાઉનલોડ કરી શકશો. તો નીચે ટેલિગ્રામ અને આપણી એપ્લિકેશનની લિંક બંનેની લિંક આપેલી છે, જોઈન કરી.